છો બધા, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। તો દોસ્તો અત્યારે 2026 મે મહિનો ચાલી રહ્યો છે અને અત્યારે જે જનગણના પ્રોસેસ છે એ ચાલુ થઈ ચૂકી છે મિત્રો। જનગણના 2023માં થવાની છે, બટ એનો જે ફેઝ 1 છે એ અત્યારથી શરૂ થઈ ચૂક્યો છે અને આમાં આપણે જાતે પણ આપણી જનગણના કરાવી શકીએ છીએ। આપણા મોબાઈલથી જ આપણે એનો ઓનલાઈન ફોર્મ ભરી શકીએ છીએ, જેથી કરીને જે અધિકારીઓ આવે છે એમને આપણે ઘરે ધક્કો નહીં થાય અને આપણે આપણી રીતે જ ઓનલાઈન બધું ફોર્મ સબમિટ કરી શકીએ છીએ। અને મિત્રો આના માટેની જે છેલ્લી તારીખ છે એ 31 મે 2026 છે, એટલે કે 31/5/2026 સુધીમાં તમે આ ફોર્મ ભરી શકો છો। અને એ ફોર્મ કઈ રીતે ભરવાનું, એમાં કઈ કઈ વિગતો નાખવાની રહેશે, ક્યાં ક્યાં નાખવાની રહેશે, કેવી રીતે નાખવાની રહેશે મિત્રો, એનો પૂરો પ્રોસેસ આજના વિડીયોમાં જાણીશું। તો ખાસ આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ। બટ શરૂ કરતા પહેલા એક નાનકડી રિક્વેસ્ટ છે, તમે ચેનલ ઉપર નવા આવ્યા હોય, ચેનલ જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવેલા ઘંટીના આઇકનને પ્રેસ કરી અને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમે અમારા નવા વિડીયો સૌથી પહેલા જોઈ શકો છો। તો ચાલો ગાઈસ વિડીયોને શરૂ કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો તમારે તમારા ફોનમાં ગૂગલ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે। તમારા ફોનમાં ગૂગલ એપને ઓપન કરી લેવાની છે। ઓપન કરશો એટલે અહીંયા સર્ચમાં તમારે સર્ચ કરવાનું છે જનગણના સર્ચ કરશો એટલે તમારી સામે કંઈક આ રીતનું ઓપ્શન આવી જશે, જનગણના 2027 નામનું। બટ તમારે આ નીચેનું જે પોર્ટલ છે એમાં તમારે ક્લિક કરવાનું છે, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, એમાં ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આ રીતનું પેજ આવી જશે મિત્રો। હવે આ પેજમાં તમારે થોડું નીચે તરફ સ્ક્રોલ કરવાનું છે એટલે તમને અહીંયા એક ઓપ્શન જોવા મળશે, સ્વગણના, જોઈ શકો છો આ રીતનું ઓપ્શન છે, એમાં તમારે ક્લિક કરી દેવાનું છે। તેને બરાબર સમજાઈ ગયું ઉપર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે કંઈક આ રીતનું પોર્ટલ તમારી સામે આવી જશે। આ મેઇન પોર્ટલ છે, અહીંથી ફોર્મ ભરવાની જે શરૂઆત થઈ જાય છે। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો એક ઓપ્શન છે સિલેક્ટ સ્ટેટ, એટલે કે તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું છે, તમે કયા રાજ્યમાં રહો છો એ સિલેક્ટ કરવાનું છે। તો હું ગુજરાત કરી લઉં છું। તેને મિત્રો છે એન્ટર કેપ્ચર। તો મિત્રો અહીંયા નીચે જે કાળા કલરમાં જે કેપ્ચર આપેલું છે એ તમારે એન્ટર કરવાનું છે। આમાં ધ્યાન રાખવું છે, જે લેટર કેપિટલમાં છે એ કેપિટલમાં લખવાનું છે, જે સ્મોલમાં છે એ સ્મોલમાં લખવાનું છે। તો હું ફટાફટ કેપ્ચર લખી લઉં છું, પછી તમને મળીએ। ચાલો તો લખી દે, વેરીફાઈ એન્ડ પ્રોસીડ ઉપર ક્લિક કરી દેવાનું છે। તો સોરી મિત્રો કેપ્ચર કરેલું થઈ ગયું, તો હું ફરીથી તો કેપ્ચર લખીને વેરીફાઈ એન્ડ પ્રોસીડ ઉપર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે તમારું જે પ્રોસેસ છે વેરીફાઈ થઈ જશે। તો મિત્રો કંઈક આ રીતનું ઓપ્શન આવી જશે। શું થાય છે ખબર નથી પડતી, જોઈ શકો છો। તો કંઈક મિત્રો આ ઓપ્શન આવી જશે। હવે અહીંયા તમારે નીચેની તરફ સ્ક્રોલ કરીએ, તેને ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે। ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે ઘણા બધા ઓપ્શન આવી જશે। હવે મિત્રો અહીંયા સૌથી પહેલા એક ઓપ્શન છે નેમ ઓફ હેડ ઓફ, એટલે કે તમારા ફોનનો તમારા ઘરનો જે મુખ્ય માણસ હોય એનું નામ તમારે લખવાનું છે। તમારા ફોનમાં જે તમારા ઘરમાં જે મેઇન માણસ હોય, તમારા પપ્પા હોય કે તમારા દાદા હોય, તો તેમનું નામ અહીંયા લખી લેવાનું છે। તો મારે અહીંયા લખી લઉં છું। હવે મિત્રો અહીંયા તમારે લખવાનું છે મોબાઈલ નંબર। તો મોબાઈલ નંબરમાં તમારે એવું જરૂરી નથી કે તમે મુખ્યનો જ નંબર લખો, તમે તમારો નંબર પણ નાખી શકો છો, કોઈ પણ નંબર નાખી શકો છો। તો હું કોઈ પણ એક અહીંયા મોબાઈલ નંબર નાખી દઉં છું। તો હું ફટાફટ એક મોબાઈલ નંબર નાખી દઉં છું। તો મોબાઈલ નંબર નાખ્યા બાદ તમારી સામે આવશે ઈમેલ આઈડીનો ઓપ્શન। તો ઈમેલ આઈડી ઓપ્શનલ છે, એ તમે નાખવું હોય તો નાખી શકો છો અને ન નાખો તો પણ કોઈ જરૂર નથી, તમારી પાસે જો ઈમેલ ના હોય તો ના નાખતા, જો નાખવું હોય તો નાખી શકો છો। ત્યારબાદ આ વેરીફાઈડ પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે તમારી સામે એક આ રીતનું આવશે। હવે અહીંયા ઓકે ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારા ફોનમાં એક ઓટીપી આવશે, એ ઓટીપી અહીં નાખી દેવાનું છે। ત્યારબાદ અહીંયા ઓપ્શન છે પ્લીઝ સિલેક્ટ લેંગ્વેજ। તો તમારે અહીંયા ભાષા સિલેક્ટ કરવાની છે, તમારે જે ભાષામાં ફોર્મ ભરવો હોય એ ભાષા અહીંથી સિલેક્ટ કરવાની છે। તો હું ગુજરાતી કરી દઉં છું। then તમારા મોબાઈલ નંબરમાં એક ઓટીપી આવશે, એ ઓટીપી જોઈ શકો છો, તમારે નાખી દેવાનું છે। તો હું ઓટીપી નાખી દઉં છું। તો મિત્રો ઓટીપી લખ્યા બાદ વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કરીને વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે તમારો ઓટીપી છે વેરીફાઈ થઈ જશે। હવે મિત્રો તમારો પ્રશ્નોત્તરી શરૂ થઈ જશે। હવે મિત્રો કંઈક આ રીતનું ઓપ્શન આવશે। હવે આમાં તમારે ઉપર સ્ક્રોલ કરી ઓકે કરી દેવાનું છે। ઓકે કરી એટલે તમારી સામે કંઈક આ રીતનું ઓપ્શન આવશે। મિત્રો આમાં 6 સ્ટેપ છે, તમારે 6 સ્ટેપમાં ફોર્મ સબમિટ કરવાનું રહેશે। હવે પહેલા સ્ટેપમાં તમારે રાજ્ય સિલેક્ટ કરવાનું છે, તો એ આપણે આગળ સિલેક્ટ કર્યું હતું એટલે ઓટોમેટિક આવી ગયું। બટ હવે તમારે અહીંયા ઓપ્શન છે જિલ્લાનું, તો તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે। તમારો જે જિલ્લો હોય એ તમારે અહીંથી સિલેક્ટ કરી તેને ઓકે કરી દેવાનું છે। જિલ્લો સિલેક્ટ કરી તેને તમારો પિનકોડ નાખવાનો છે। તો પિનકોડ હું નાખી દઉં છું। તો તમારા જે વિસ્તારનો જે પિનકોડ હોય એ તમારે નાખી દેવાનો છે। મિત્રો હવે અહીંયા નીચે તમારે એક નકશો દેખાય છે, જોઈ શકો છો, એમાં તમારે ક્લિક કરવાનું છે। એટલે અહીંયા ક્લિક કરી અને અહીંથી તમારે તમારા ગામનું નામ સિલેક્ટ કરી લેવાનું છે। તો હું અહીં ગામનું નામ સિલેક્ટ કરી લઉં છું। તો અહીંયા આવી રીતે આવી તમારે મિત્રો અહીં સિલેક્ટ કરી દેને ઓકે કરી દેવાનું છે। ઓકે કરશો એટલે શોધો ઉપર ક્લિક કરશો ને એટલે તમારા નીચે નકશો આવી જશે, એમાં તમારું એ વિસ્તારનું નામ આવી જશે। મિત્રો હવે અહીંયા તમારે તમારું ઘર શોધવાનું છે, તમારે જોઈ શકો છો આ રીતનું ઓપ્શન છે। હવે તમારા આ જે લાલ ટપકું છે એ તમારા ઘર ઉપર લઈ જવાનું છે, તમારું ઘર જે હોય ત્યાં લાલ ટપકું લઈ જવાનું છે। તો હું કોઈ પણ એક જગ્યાએ લાલ ટપકું લઈ જાઉં છું। તો મારું ઘર જે હોય ત્યાં તમારે આ લાલ ટપકું લઈ જવાનું છે અને તમારું ઘર સિલેક્ટ કરવાનું છે। તો મિત્રો હું સિલેક્ટ કરી લઉં છું। તો તમારી સામે કંઈક આ રીતનું ઓપ્શન આવી જશે। અહીંયા તમારે
આ જે લાલ ટપકું છે એને તમારે અહીંયા લઈ આવવાનું છે મિત્રો। અહીંયા ક્લિક કરી અને સ્થળની પુષ્ટિ કરો ઉપર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે તમારું જે લોકેશન છે એ તમારું આમાં સિલેક્ટ થઈ જશે। હવે મિત્રો અહીંયા જોઈ શકો છો બહાર આવી ગયું। હવે મિત્રો અહીંયા સ્થળની પુષ્ટિ કરો ઉપર ક્લિક કરશો ને એટલે આ રીતે આવી જશે। હવે અહીંયા એક ઓપ્શન છે સેવ કરો અને આગળ વધો, તો તમારે એમાં ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરી અને ઓકે કરી દેવાનું છે। તો મિત્રો મારું થોડું પિનકોડ ગલત થઈ ગયું એટલે હું પાછું એરર આવી ગયું, પિનકોડ લખવામાં થોડું ભૂલ થઈ ગઈ। તો 1 મિનિટ મિત્રો હું પિનકોડ જોઈ લઉં। તો મિત્રો સ્થળની પુષ્ટિ કરવા માટે અહીંયા હા ઉપર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે તમારું જે લોકેશન છે એ સેવ થઈ જશે। હવે મિત્રો અહીં નીચેની તરફ સ્ક્રોલ કરવાનું છે એટલે તમને ઘણા બધા પ્રશ્નો જોવા મળશે। તો પહેલો પ્રશ્ન છે જનગણના ઘરની ભૌતળિયાની વપરાયેલી સામગ્રી, એટલે કે તમારું જે ધ્રાબુ છે એમાં કઈ સામગ્રી વપરાયેલી છે, કે તમારું ધ્રાબુ માટીનું છે, એટલે કે જો આપણે જે ગામડાઓમાં જેવી રીતે ઓલી સિમેન્ટની ગાર કરતા હોય છે મિત્રો, જે એ હોય તો માટીનું લખવાનું છે, લાકડું હોય તો લાકડું, વાંસનું છે કે પાકી ઈંટોનું છે, એટલે કે ઈંટોથી બનાવેલું છે કે પથ્થરનું છે, અથવા તો તમારે સિમેન્ટનું છે। જો આપણે પાકું ધ્રાબુ હોય સિમેન્ટનું તો તમારે સિમેન્ટ સિલેક્ટ કરવાનું છે, અથવા જો મોઝેક અને ફ્લોર ટાઇલ્સ, એટલે કે તમારા જે ઘરના તળિયામાં લાદી લાગેલી છે, જે ટાઇલ્સ લાગેલી છે, તો તમારે ટાઇલ્સમાં ક્લિક કરવાનું છે, અથવા અન્ય હોય તો અન્ય કરવાનું છે। તો મારે તો ટાઇલ્સ છે તો હું ટાઇલ્સ સિલેક્ટ કરી લઉં છું। તો અહીં ક્લિક કરી અને નીચે સ્ક્રોલ કરવાનું છે। હવે છે જનગણના ઘરની દિવાલની સામગ્રી, તો તમારી જે દિવાલ છે એ કઈ વસ્તુની બનેલી છે એ તમારે સિલેક્ટ કરવાનું છે। તો જો કોઈનું ઘર ઘાસનું હોય કે વાંસનું હોય તો એમાં તે સિલેક્ટ કરવાનું છે। પ્લાસ્ટિક હોય તો પ્લાસ્ટિક, કાચી ઈંટો તો કાચી ઈંટો લખવાનું છે। ધેન લાકડાનું હોય તો લાકડું સિલેક્ટ કરવાનું છે। તમારે જે કોઈ હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે। તો હું સિલેક્ટ કરી લઉં છું કોઈ પણ એક। તો ત્યારબાદ તમારી સામે છે છતનો વપરાશ, તો છતમાં તમારે તમારી છત કેવી છે તમારે સિલેક્ટ કરવાનું છે। જો તમારી સ્લેબ વાળી હોય તો સ્લેબ ઉપર ક્લિક કરવાનું છે મિત્રો, અને ઘાસ વાળી હોય, ઘણા લોકો ઘાસના ઘર બનાવેલા હોય, ઘાસ નાખેલું હોય ઉપર, તો તમારે ઘાસ ઉપર સિલેક્ટ કરવાનું છે। અને જો પ્લાસ્ટિકનું જે કાગળ લાગેલું હોય તો તમારે એક ક્લિક કરવાનું છે। તો આ રીતે ક્લિક કરી અને તમે કોઈ પણ એક સિલેક્ટ કરી શકો છો। તો હું એક સિલેક્ટ કરી લઉં છું। તો દાખલા તરીકે આ સિમેન્ટના પતરા છે એ સિલેક્ટ કરી લઉં છું। તો હું ક્લિક કરી ઓકે કરવાનું છે। તો હવે મિત્રો એક પ્રશ્ન છે કે ઘરની સ્થિતિ કેવી છે, એટલે કે ઘરની પોઝિશન કેવી છે, ઘર સારી ગુણવત્તામાં છે કે ભાઈ રહેવા લાયક છે કે ઠીકઠાક છે, ઘરની જે કન્ડિશન છે એ કેવી છે એ સિલેક્ટ કરી દે ઓકે કરી દેવાનું છે। તો હવે અહીંયા સેવ કરો અને આગળ વધો ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું ઓપ્શન આવશે। તો અહીંયા હા ઉપર સિલેક્ટ કરી દેવાનું છે। તો સિલેક્ટ કરી તમારી સામે કંઈક આ રીતનું ઓપ્શન આવશે। હવે અહીંયા તમારે તમારી સંખ્યા દર્શાવવાની કે તમારા ઘરમાં કેટલા સભ્યો રહે છે। તમારા ઘરમાં જેટલા પણ સભ્યો રહેતા હોય એમની જે સંખ્યા છે અહીં લખી લેવાની છે। તો હું લખી લઉં છું। તમારા ઘરમાં 2 જણા રહેતા હોય તો 2 રાખવાનું છે, 1 રહેતા હોય તો 1 રાખવાનું છે। ત્યારબાદ ઘરના મુખ્ય માણસનું નામ તો આપણે પહેલા નાખેલું હતું એટલે ઓટોમેટિક આવી જશે। હવે આ મિત્રો અહીંયા છે મુખ્ય માણસની ભાષા, તો તમારે અહીંયા ભાષા છે મુખ્ય માણસનું નામ પસંદ કરેલી ભાષામાં, એટલે કે તમારે અહીંયા ગુજરાતીમાં નામ લખવાનું છે। તો હું અહીંયા ગુજરાતીમાં લખી લઉં છું। તમે જે નામ પહેલા લખ્યું હતું એ જ નામ તમારે અહીંયા ગુજરાતીમાં લખવાનું છે। મિત્રો તમે જે કોઈ ભાષા સિલેક્ટ કરી લેશે એ ભાષામાં તમારે અહીં લખવાનું રહેશે। તો મેં લખી લીધું। ત્યારબાદ છે મુખ્ય માણસની જાતિ, એટલે કે જે મેન માણસનું નામ તમે લખ્યું છે એ પુરુષ છે કે સ્ત્રી છે એ સિલેક્ટ કરી તેને ઓકે કરી દેવાનું છે। તો ત્યારબાદ છે અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ, તો તમે કોઈ પણ સિલેક્ટ કરી શકો છો। તો હું કોઈ પણ સિલેક્ટ કરી લઉં છું। ત્યારબાદ છે ઘરના માલિકનો દરજ્જો, તો મિત્રો અહીંયા તમારું ઘર કઈ રીતનું છે તમારે સિલેક્ટ કરવાનું છે, કે ઘરની માલિકી તમારી છે કે તમે ભાડાના મકાનમાં રહો છો એવી રીતે સિલેક્ટ કરી, અથવા તો મિત્રો એક ઓપ્શન છે માલિકીનું ભાડાનું છે બટ બીજું માલિકીનું મકાન નથી, એટલે કે તમે અત્યારે જે રહો છો એ ઘર તમારું ભાડાનું છે બટ તમારી પાસે બીજું મકાન નથી, એટલે કે તમારે બીજું મકાન હોય તો તમારે બીજું મકાન છે ઉપર ક્લિક કરવાનું છે, અને બીજું મકાન ના હોય તો નથી ઉપર ક્લિક કરવાનું છે। તો હું અત્યારે કોઈ પણ સિલેક્ટ કરું છું, અન્ય સિલેક્ટ કરી લઉં છું। ત્યારબાદ છે ઓરડાઓની સંખ્યા, એટલે કે તમારા જે મકાન છે એમાં કેટલા રૂમ છે તમારે, આમાં જેમાં રસોડાનો રૂમ છે કે બાથરૂમ છે એ ગણતરીમાં નથી આવતી, તમારે જે બેડરૂમ હોય છે એની સંખ્યા તમારે અહીં લખવાની છે। તો હું લખી લઉં છું। તો મારા ઘરમાં 2 બેડરૂમ છે તો 2 લખી લઉં છું। ત્યારબાદ છે કુટુંબમાં રહેતા પરિણીત દંપતીઓની સંખ્યા, એટલે કે એવા લોકો જેમના લગ્ન થઈ ગયા છે, જે વિવાહિત જોડા છે એમની સંખ્યા એ લખવાની છે। તો મારા કેસમાં તો ભાઈ મારા મમ્મી પપ્પા જ છે, તો હું એક સિલેક્ટ કરી લઉં છું મિત્રો અહીંયા। તો હું એ લખી લઉં છું। ત્યારબાદ છે સેવ કરવાનું આગળ વધુ ઉપર ક્લિક કરવાનું છે। ક્લિક કરી દેવાનું આ ઉપર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે આ બધી વસ્તુ સેવ થઈ જશે। હવે મિત્રો છે કુટુંબની સુવિધાઓ, એટલે કે નીચે ઘણા બધા છે સુવિધાના લગતા પ્રશ્નો છે। તો પીવાના પાણીનો સ્ત્રોત, તો તમારા ઘરમાં જે પાણી આવે છે એ ક્યાંથી આવે છે એ તમારે દર્શાવવાનું છે। તો શુદ્ધ પ્રક્રિયા કરેલું નળનું પાણી, એટલે જે મ્યુનિસિપાલિટી જે હોય છે લાઈન હોય છે એ આવે છે, કે પછી કૂવામાંથી ભરો છો કે હેડપંપ છે, એટલે કે તમારી પાસે હેડપંપ છે અથવા કૂવો છે, ટ્યુબવેલ છે કે જે પણ હોય એ તમારે અહીંથી લખી લેવાનું છે। તો હું કોઈ પણ એક સિલેક્ટ કરી લઉં છું। આપણે આમાં સિલેક્ટ કરી દઈને અહીંયા
છે પીવાના પાણીની ઉપલબ્ધતા, એટલે કે તમારું જે પીવાનું પાણી છે એ ક્યાં છે, મતલબ તમારા ઘરની અંદર જ લાઈન છે, કનેક્શન નાખેલું છે કે ઘરની થોડુંક બાજુમાં છે, બાજુમાં છે અથવા તો થોડુંક દૂર છે, તો દૂર હોય તો તમારે દૂર સિલેક્ટ કરી દે અને હું સિલેક્ટ કરી લઉં છું. તો મારે તો અંદર જ છે એટલે હું પરિસરમાં જ સિલેક્ટ કરું છું. જેમ છે પ્રકાશનો મુખ્ય સ્ત્રોત, એટલે કે તમારા જે વીજળીનો સ્ત્રોત છે એ કયો છે, તમે જે વીજળી વાપરો છો એ કઈ છે, તમારા ડાયરેક્ટ કનેક્શનમાંથી આવે છે, કેરોસીન વાપરો છો કે સૂર્ય ઉર્જા, એટલે કે સોલાર લાગેલું હોય તો સૌર ઉર્જા ઉપર ક્લિક કરવાનું છે. અને જો બીજી કોઈ રીત હોય તો કોઈ પણ સિલેક્ટ કરી શકો છો. તો જો વીજળી ના આવતી હોય તો પ્રકાશ નથી ઉપર ક્લિક કરવાનું છે. જો તમે એવા જગ્યાએ રહેતા હોય જ્યાં લાઇટ ના હોય તો પ્રકાશ નથી ઉપર સિલેક્ટ કરવાનું છે. તો મારે તો વીજળી આવે છે તો ભાઈ હું વીજળી ઉપર સિલેક્ટ કરું છું. ત્યારબાદ છે શૌચાલયનો ઉપયોગ, તો તમારે ઘરમાં શૌચાલય છે કે નહીં એ સિલેક્ટ કરવાનું છે. તો હું આ ઉપર ક્લિક કરું છું. અહીંયા ઓપ્શન છે ખાસ કરીને ફક્ત કુટુંબ માટે, એટલે કે તમારું પ્રાઇવેટ શૌચાલય છે કે તમે અન્ય કુટુંબ સાથે છે 2-3 જણાનું જોઈન્ટ શૌચાલય હોય તો તમારે અન્ય કુટુંબ વાળું લખવાનું છે. ત્યારબાદ જો તમે જે મીન્સ જાહેર શૌચાલયમાં જતા હોય તો ભાઈ જાહેરમાં ક્લિક કરવાનું છે. અને જો તમારી પાસે શૌચાલયની વ્યવસ્થા ના હોય અને ખુલ્લામાં જતા હોય, ખેતરમાં જતા હોય તો ખુલ્લામાં સિલેક્ટ કરવાનું છે. તો આપણે એક પેલો સિલેક્ટ કરી લઈએ છીએ. ત્યારબાદ છે શૌચાલયનો પ્રકાર, તો આમાં તમારે શૌચાલયનું જે લાઈન છે એ કઈ રીતનું છે એ સિલેક્ટ કરવાનું છે. તો આમાં કોઈ પણ તમે સિલેક્ટ કરી શકો, પાઇપવાળી ગટર વ્યવસ્થા કે સેન્ટિંગ ટેક કાયમી પાકું બાંધકામ, તો તમારે આમાં કોઈ પણ સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ છે ખાડાની પદ્ધતિ, તો તમારે ખાડાવાળું જે છે એમાં પણ તમારે સિલેક્ટ કરવાનું છે કે તમારે જે શૌચાલયનો ખાડો છે એ કઈ રીતનો છે. તો તમારે એમાં પણ સિલેક્ટ કરવાનું છે. તો અહીં સ્લેબ અથવા ઢાંકેલું ક્લિક કરી દેવાનું છે. તો એક ખાડાવાળી પ્રક્રિયા, તો તમારે આમાં કોઈ પણ એક સિલેક્ટ કરી શકો છો. આમાં પણ તમે કોઈ પણ સિલેક્ટ કરી શકો છો, આમાં કાંઈ જરૂર નથી. શૌચાલય, તો માનવ દ્વારા મળનો વિકાસ નિકાસ, પ્રાણીઓની સેવા દ્વારા મળનો વિકાસ કે ખુલ્લી ગટરમાં, તો મિત્રો આમાં તમારે કોઈ પણ એક સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ છે ગંદા પાણીનો નિકાસ, એટલે કે તમારી ગટર લાઈનનું શું વ્યવસ્થા છે, તમારી પાસે બંધ ગટર છે, ખુલ્લી ગટર છે કે ગટર જ નથી, તમારે કોઈ પણ એક સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ છે પરિસરમાં સ્નાનગૃહ, એટલે કે જે નાહવાની વ્યવસ્થા હોય, નાહવા માટેની જે બાથરૂમ હોય છે એની વ્યવસ્થા શું છે, તો તમારે છે કે નહીં સિલેક્ટ કરી તેને નેક્સ્ટ કરી દેવાનું છે. ત્યારબાદ છે રસોડું અને એલપીજી, તો તમારી પાસે એલપીજી કનેક્શન છે કે નહીં એ તમારે સિલેક્ટ કરવાનું છે. તો અહીંયા એલપીજી અથવા પીએનજી છે, એલપીજી અથવા પીએનજી નથી, તો તમારે જે હોય એ સિલેક્ટ કરી લેવાનું છે. તો મારી પાસે તો એલપીજી કનેક્શન છે એટલે હું આ સિલેક્ટ કરી લઉં છું. ત્યારબાદ છે ઘરની અંદર રસોડું થાય છે પણ રસોઈ નથી, એટલે કે જો કોઈ એવા વ્યક્તિ હોય જેમને ઘરે રસોઈ તો થતી હોય પણ એમના ઘરે રસોડું ના હોય, તે રૂમમાં રસોઈ કરતા હોય અથવા કોઈ પણ ખુલ્લી જગ્યાએ રસોઈ કરતા હોય તો તમારે અહીંયા એ સિલેક્ટ કરવાનું છે. મિત્રો રસોઈ થાય છે પણ રસોડું નથી, તો આમાં તમે એ તો સ્કીપ કરી શકો છો. ત્યારબાદ છે ઘરની બહાર રસોઈ થાય છે, તો તમારે જો ઘરમાં રસોડું ના હોય ને તમે બહાર રસોઈ કરતા હોય, ઘરની બહાર રસોઈ કરતા હોય તો તમારે આ સિલેક્ટ કરવાનું છે. તો મિત્રો આ પણ આપણે આમાં લેવા નથી. હવે મિત્રો નીચે જવાનું છે. અહીંયા મિત્રો એક ઓપ્શન છે રસોઈ માટે ઉપયોગ લેવાતું ઈંધણ, એટલે કે તમારે રસોઈ માટે જે વસ્તુ ઉપયોગ થાય છે એ કયું છે, મિત્રો તમારે આમાં સિલેક્ટ કરવાનું છે. તમારે લાકડાથી રસોઈ કરો છો કે જે આપણા કપાસના જે કંઈ પાકના અવશેષો હોય છે એનાથી કરો છો, છાણાથી કરો છો કે કોઈ પણ તમે એલપીજી વાપરો છો, વીજળી વાપરો છો કે સૌર ઉર્જા વાપરો છો, એ સિલેક્ટ કરી તેના તમારે નેક્સ્ટ કરી દેવાનું છે. તો સેવ કરવાનું આગળ વધો ઉપર ક્લિક કરવાનું છે, તેને આ ઉપર ક્લિક કરવાનું છે. ફરીથી ક્લિક કરશો એટલે કુટુંબ પાસેની અકસ્માતો ઉપર આવી જશે. તો મિત્રો અહીંયા રેડિયો અથવા ટ્રાન્સફર, તો તમારી પાસે રેડિયો છે કે નહીં સિલેક્ટ કરવાનું છે. તમારી પાસે રેડિયો હોય તો પેલું સિલેક્ટ કરવાનું છે પરંપરાગત રેડિયો સેટ, અને જો રેડિયો ના હોય તો તમારી પાસે મોબાઈલ અથવા સ્માર્ટફોનનો હશે તો મોબાઈલ ઉપર ક્લિક કરવાનું છે. તો જ તમે વિડીયો જોતા ચલો મોબાઈલ સિલેક્ટ કરી દેવાનું છે. ત્યારબાદ છે ટેલિવિઝન, તો ટેલિવિઝન છે એ તમારે કયા પ્રકારનું છે, મતલબ કેબલ કનેક્શન છે, ડીટીએચ છે કે દૂરદર્શન છે, નિઃશુલ્ક ડિશ છે, તો તમારે આમાં જે તમારી પાસે કેબલ કનેક્શન હોય એ તમારે સિલેક્ટ કરવાનું છે. તો હું અહીંયા ડીટીએચ સિલેક્ટ કરી લઉં છું. તો ત્યારબાદ છે ઇન્ટરનેટ કનેક્શન, તો તમારી પાસે ઇન્ટરનેટ કનેક્શન છે કે નહીં અને તમારી પાસે કઈ રીતે ઇન્ટરનેટ છે, કેવું ઇન્ટરનેટ છે, તમે કેમાં યુઝ કરો છો એ જોવાનું છે. તો તમારે અહીંયા તમારા ઘરમાં જો લેપટોપ અથવા કમ્પ્યુટર હોય તો લેપટોપ અથવા કમ્પ્યુટરમાં ક્લિક કરવાનું છે. તો ના હોય તો મોબાઈલ અથવા સ્માર્ટફોન તો હશે, તો તમારે મોબાઈલ અથવા સ્માર્ટફોનમાં ક્લિક કરવાનું છે. તો મારા ઘરમાં તો કોઈ કમ્પ્યુટર નથી, મારી પાસે મોબાઈલ છે, તો મોબાઈલ ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરી તેને નીચે ઓપ્શન છે લેપટોપ અથવા કમ્પ્યુટર, તો મારી પાસે કમ્પ્યુટર અથવા લેપટોપ કાંઈ નથી, તો હું અહીં ના સિલેક્ટ કરું છું. તો તમારી પાસે હોય તો આ સિલેક્ટ કરવાનું છે અને ના હોય તો ના સિલેક્ટ કરી દેવાનું છે. ત્યારબાદ છે સ્માર્ટફોન, તો સ્માર્ટફોનમાં તમારે જે સિલેક્ટ કરવાનું છે, તો તમારે અહીંયા ફક્ત લેન્ડલાઇન, એટલે કે જે જૂના પહેલા ફોન આવતા લાઇનવાળા એ ફોન હોય તો તમારે આમાં ક્લિક કરવાનું છે. અથવા જો સ્માર્ટફોન હોય તો તમારે સ્માર્ટફોનમાં ક્લિક કરવાનું છે. અને જો સ્માર્ટફોન ના હોય ને કીપેડ ફોન હોય એના માટે તમે રનગણના કરતા હોય તો તમારે અહીંયા અન્ય ફોનવાળામાં ક્લિક કરવાનું છે. તો મારી પાસે સ્માર્ટફોન છે તો હું સ્માર્ટફોન સિલેક્ટ કરી લઉં છું. ત્યારબાદ તમારી પાસે છે સાયકલ અથવા મોટરસાયકલ, તો તમારી પાસે સાયકલ અથવા મોટરસાયકલ છે કે નહીં તમારે સિલેક્ટ કરવાનું છે. તો મિત્રો અહીંયા સિલેક્ટ કરી અહીંયા બંને છે, મારી પાસે સાયકલ પર છે અને મોટરસાયકલ પર છે, તો હું હા સિલેક્ટ કરી તેને ક્લિક કરી દઉં છું. તો ત્યારબાદ છે કાર, જીપ અથવા વેન, તો તમારી પાસે 4 વ્હીલર હોય તો તમારે હા સિલેક્ટ કરવાનું છે, ના હોય તો ના સિલેક્ટ કરવાનું છે. તો હું ના સિલેક્ટ કરી દઉં છું.
ત્યારબાદ છે કુટુંબમાં ઉપયોગ થવાતું અનાજ, તો તમારે સૌથી વધારે કયું અનાજ વપરાય છે, ઘઉં વધારે ખાવશો, બાજરી વધારે ખાવશો કે કોઈ બીજું ઓપ્શન, તો તમારે એ સિલેક્ટ કરવાનું છે. તો અમારે ઘઉં વધારે સિલેક્ટ ખવાય છે, તો ભાઈ અમે ઘઉં સિલેક્ટ કરીને મોબાઈલ નંબર તો ભાઈ ઓટોમેટિક આવી જાય છે. તેન સેવ કરો અને આગળ વધો ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે ફરીથી આ ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે આપણી વસ્તુ છે સેવ થઈ જશે. મિત્રો જોઈ શકો છો આપણે જેટલા પણ માહિતી આપી તે બધી આવી જશે. તમારે આમાં એકવાર ચેક કરી લેવાની છે બધી. તમારે ચેક કરી તમારે આમાં કોઈ ભૂલ હોય તો એ સુધારી શકો છો. અહીંયા ફેરફાર કરવા ઉપર પાછા જાવ ઉપર ક્લિક કરી અને તમે ભૂલ સુધારી શકો છો. બટ જો કમ્પ્લીટ હોય તો તમારે અહીંયા અંતિમ સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે. સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારે જે ફોર્મ છે સબમિટ થઈ જશે. હવે મિત્રો તમારી પાસે એક નંબર આવી જશે. એ નંબર તમારે સેવ કરી રાખી દેવાના છે. તમારે યુઆઈડી નંબર આવી જશે. એ તમારે જ્યારે પણ તમારા ઘરમાં જનગણનાના અધિકારી આવે ત્યારે તમારે એ નંબર એમાં આપી દેવાના છે. એ નંબર આપશો એટલે એ જનગણના અધિકારી તમારો જે નંબર છે એ તમારા એમના સિસ્ટમમાં એડ કરશે એટલે તમારું જે જનગણના છે એ કમ્પ્લીટ થઈ જશે. તો મિત્રો આજના વિડીયોમાં આટલો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કારણ કે આવા યુઝફુલ ટિપ્સ એન્ડ ટ્રિક્સના વિડીયો આ ચેનલમાં આવતા છે અને હવે સરકારી કામને લગતા વિડીયો આવતા રહેશે. તો ભાઈ આજના વિડીયોમાં આટલું. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.